દાહોદના ધાનપુરાના પીપીરો જિલ્લા પંચાયત સીટને લઈ મહત્વના સમાચાર। ભાજપના મેન્ડેટથી ચૂંટણી લડશે ભરતસિંહ વાખડા। ભરતસિંહને ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય મેન્ડેટ આપ્યું હતું। કાર્યકરોની માંગને ધ્યાનમાં રાખી તેઓ ભાજપમાં જોડાયા તેવું પણ તેમણે કહ્યું। પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડની આગેવાનીમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા। સમગ્ર દાહોદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હચમચાવી નાખે તેવો કિસ્સો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં બન્યો હતો। જે ભરતસિંહ વાખડા હતા તેઓ એક જ વ્યક્તિ હતા જેઓ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આવ્યા હતા। અત્યારે તેઓ ફોર્મ ચકાસણી કરીને તેઓ નીચે ઉતર્યા છે। આપણે એમની સાથે ખાસ વાતચીત કરીશું। શું કહેશો ભરતભાઈ? ત્રણ પાર્ટીના મેન્ડેટ હતા અને મને ત્રણેય પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો, બહુ સારી વાત છે। પણ હું ઇલેક્શન લડવાનો છું ભારતીય જનતા પાર્ટી। કેમ કે ચાલુ સરકાર હોય ને એમની સાથે રહેવું અને લોકોનું કામ થાય। હું વિપક્ષમાં રહી રહીને 20 વર્ષથી થાકી ગયો, લોકોનું કામ અટવાતું હતું। એટલે આજે અમે એક જ સમાજના છે બચુભાઈ, અમે બધા એક જ સમાજના છીએ। ભેગા રહીને સારું કામ કરીએ, લોકોનો વિકાસ થાય એવી મારી ઈચ્છા છે। ચોક્કસથી આ હતા ભરતભાઈ જેઓ કહી રહ્યા છે કે અલગ રહીને કામ કરવું એના કરતા પાર્ટીમાં સાથે રહી અને કામ કરીએ તો લોકોનું પણ અને જે એમના ઉપર ભરોસો મૂકે છે તેમનું પણ કામ આગળ વધે। ઇરફાન મકરાણી, ગુજરાત ફર્સ્ટ, દેવગઢ બારિયલ। તો અહીંયા આ બેઠકને લઈ ખૂબ ચર્ચા થતી હતી કે આખરે એક જ એવા વ્યક્તિ જેને ત્રણ અલગ અલગ રાજકીય પક્ષોના મેન્ડેટ કેવી રીતે મળી શકે। જો કે એમને મળ્યા હતા, જો કે અંતે ન કોંગ્રેસ ન આમ આદમી પાર્ટી પરંતુ ભરતસિંહે નક્કી કર્યું છે કે તે ભાજપમાંથી લડશે। તેમણે પણ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે કાર્યકરોની માંગને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સત્તા પક્ષ છે એટલે એમની સાથે રહીને સારા કામ લોકોના કરી શકાશે। એટલા માટે જ હવે ભરતસિંહ ભાજપ તરફથી લડશે। તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મેન્ડેટને ઠુકરાવી દીધું છે। તો ચર્ચા થતી હતી દાહોદના ધાનપુરાની આ પીપીરો જિલ્લા પંચાયત કે આખરે એક જ વ્યક્તિ અને તેને ત્રણ રાજકીય પક્ષોનું મેન્ડેટ મળેલું છે। હવે કઈ પાર્ટીમાંથી લડશે? જો કે હવે સ્પષ્ટ થયું કે તે ભાજપમાંથી લડશે। આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે ભરતસિંહ વાખડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે આપણી સાથે લાઈવ જ જોડાયા છે, એમની સાથે સંવાદ કરીશું। ભરતસિંહ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। પહેલા તો સાહેબ એ સમજવું છે કે તમે આ એક સાથે ત્રણ મેન્ડેટ કેવી રીતે લઈને આવ્યા? કેવી રીતે એવું થયું કે ત્રણેય રાજકીય પક્ષોએ તમને મેન્ડેટ આપ્યું, તમને પસંદ કર્યા ઉમેદવાર તરીકે? સર, મેં ત્રણેય રાજ્ય પક્ષો પાસે માંગ્યું હતું, ટિકિટ માંગી હતી મેં। પછી મને અવિશ્વાસ થતો તો કોંગ્રેસ પાસે માંગ્યું તો કદાચ કોંગ્રેસ ના આપે તો મેં આપ પાસે માંગ્યું, આપ કદાચ ના આપે તો ભારતીય જનતા પાર્ટી પાસે માંગ્યું। અચ્છા, એટલે ત્રણેય ઓપ્શન તમે ખુલ્લા રાખ્યા હતા, જો કે સંયોગ એવો થઈ ગયો કે તમને ત્રણેયથી એ ટિકિટ મળી ગઈ, બરાબર? હા, ઓકે। તો છેલ્લે તમે મતલબ કઈ પાર્ટીમાં કામગીરી કરી રહ્યા હતા એ પણ એક ચર્ચાનો વિષય છે કે તમે જયારે ટિકિટ માંગો તો એ પાર્ટીના તમે કાર્યકર કે નેતા હોવા જરૂરી છે? હું કાર્યકર તરીકે કામ કરતો હતો, કોઈ પાર્ટીનું 100% કામ કરતો એવું કશું જ નતું। અચ્છા, હું કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીના માણસ હોય કે આપના હોય, કોંગ્રેસના, દરેક જગ્યાએ કામ કરતો હતો, એક જ પાર્ટીમાં કામ કરતો એવું નતું। તો આ તો જોરદાર ઉદાહરણ કહેવાય, એક રિસર્ચનો વિષય છે કે સાહેબ તમે ત્રણ પાર્ટીઓ માટે કામ કરતા અને ત્યાંના લોકોને અંદાજ જ નહોતો કે તમે આપ માટે પણ કામ કરો, ભાજપ માટે પણ કામ કરો, કોંગ્રેસ માટે પણ કરો। અમે અહીંયા સર સમાજનું કામ એટલે બધા બેન કરવાનું હોય, એમાં પાર્ટી માથે મિલીને રોજે ફરવા નથી આવતું। અમે દરેક સમાજનું કામ કરતા હોય, દરેક પાર્ટીઓ વાળા માણસો આવતા હોય એટલે કામ કરીએ, એટલે મારી પર લોકોએ વિશ્વાસ કર્યો। બરાબર, ઓકે। તો પછી હવે ભાજપમાંથી લડવાનો નિર્ણય કેમ કર્યો? તમારે તો લડવું જોતું તો પછી ભાજપ જ કેમ? એ માટે નિર્ણય એના પર કેવી રીતે આવે? સર, આજે દેશમાં અને રાજ્યમાં ચાલુ સરકાર હોય, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપના દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, કે પછી આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ હોય, કે દાહોદ જિલ્લાના સંસદ હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા હોય, કે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ હોય, આ બધા એક લાઈન ચાલતી હોય તેમની સાથે જોડાઈ જવું સારું। અચ્છા, પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, એમની સામે પણ તમે કદાચ એકવાર લડી ચૂક્યા છો ચૂંટણી અને પછી એમની જ હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા। ભાજપમાં તમે ક્યારે જોડાયા હતા? સક્રિય એનું પદ ક્યારે લીધું કાર્યકર તરીકે?
એમ તો હું સર 2024 થી જોડાયેલો જ હતો ભાજપમાં, બરાબર. પણ અમે 22 ઇલેક્શન લડ્યા હતા. એ તો આજે સાહેબ રાતમાં બે ભાઈ બી લડતા હોય ને આવું તેવું થયા કરે, એટલે અમારે એક સમાજના અમારા આગેવાન હોય એમની હાથે રહીને કામ કરવું સારું, એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. બરાબર. અગાઉ કઈ ચૂંટણી તમે આવી લડી ચૂક્યા છો? કઈ કઈ આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તમે લડી ચૂક્યા છો? શું તેમાં કોઈ સફળતા મળી હતી આપને? મળી હતી. તાલુકા પંચાયત 2 વાર જીત્યો હતો, અને હું મારી વાઇફ 2015 થી 20 સુધી તાલુકા 10 થી 20 સુધી તાલુકા પંચાયત સભ્ય રહ્યા હતા. ઓકે, તો જીતનો વિશ્વાસ કેટલો છે, અને જો જીત મળે તો શું કામ કરવા માંગો છો? હવે તો સાહેબ જે જીતનો વિશ્વાસ પૂરેપૂરો હોય, કોઈ પણ માણસ ફોર્મ ભરતો હોય એને વિશ્વાસ પૂરેપૂરો હું જીતીશ એમ કરીને ફોર્મ ભરે, ત્યારે અમે જે અમારા સમાજના અમારા ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબર સાહેબ એમને હાથે રહી અને અમારા વિસ્તારનો થોડો ઘણો વિકાસ બાકી તો નથી લગભગ, પણ હવે પૂરો કરવાની પૂરે 100% પ્રયત્ન કરીશું. બિલકુલ, આભાર ભરતભાઈ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.